વોકળામાં ખાબકી જતા એક યુવકનું ગુંગળાઈ જવાથી મોત નીપજ્યું છે। આ મામલે સ્થાનિકો રોષે ભરાયા છે અને કોર્પોરેશન પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે। આ ઘટનાએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે, કારણ કે છેલ્લા 5 મહિનાથી આ વોકળાનું કામ અધૂરું પડ્યું હતું। સ્થાનિકો વહેલી તકે આવા અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવા કોઈ અકસ્માતો ન બને। तो स्टेન્ડિંગ कमिटीના चेयरमैन जयमीन ठाकरे सीसीटीवी फूटेज चकासी योग्य पगला लेवानी बात करी છે। ફૂટેજના માધ્યમથી પણ મેં જોયું કે જે વોકળાને જ્યારે વોકળો બનતો હોય ત્યારે લોકોની જાનમાલની સુવિધા માટે અમે લોકો બ્લુ કલરના કે વ્હાઇટ કલરના પતરા મારતા હોઈએ, પણ એક સાઈડ પતરું નહોતું માર્યું। એ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો વિષય છે અને એને પેનલ્ટી પણ મારવાના છીએ અને એની ઉપર શિક્ષાત્મક પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કેવી રીતે લઈ શકાય એનો અભ્યાસ કરીને એ કોન્ટ્રાક્ટરને એની ઉપર કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગવલીવાડ વિસ્તારમાં રહેતા સરજીલ સોલંકી નામના 28 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા BNNSની કલમ 194 મુજબ અકસ્માત મોત છે તે પણ રજીસ્ટર્ડ કરવામાં આવી છે। આપ જે હોકળાનું જે કામકાજ જોઈ રહ્યા છો, આ હોકળાનું કામકાજ ચોમાસું પૂર્વે છે તે ખોલવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસું વિદાય લેવાની તૈયારી છે, તેમ છતાં હજુ સુધી આ વોકળાનું કામ છે તે પૂર્ણ કરવામાં નથી આવ્યું। ત્યારે સ્થાનિકો આપણી સાથે છે। કાકા, શું કહેશો, ભાઈનું મૃત્યુ કેવી રીતે થયું છે? ભાઈ અહીંથી જતો હતો તો એ પાઇપ ઉપરથી પગ લપટીને પડી ગયો છે। હવે અહીંથી તો કેટલાય બચ્ચા પડી જાય છે। અમે 2-3 દિવસ પહેલાં 2 બચ્ચા પડી ગયા હતા, તો અમે એને સીધા જોઈ લીધું તો એને કાઢી લીધા છે બાઈને, ખાલી છોલાઈ ગયા હતા। આવા તો અનેક બનાવ બનતા હોય છે। અમે હાજર હોય છીએ તો કાઢી લેજે કોકને કે ભાઈ શું છે, મોટી ટાંકી ચોક પરથી ટ્રાફિક હોય છે તો ત્યાંથી જવામાં બચ્ચાઓને લઈને બીક લાગે છે, બરાબર છે। તો અહીંથી શોર્ટકટ પરથી સામેના રસ્તામાં ભીલવાસમાં હાટકીવાસમાં રહેતા હોય છે નાના બચ્ચાઓના મા બાપ, તો એને અહીંથી લઈને જાય છે। હવે આ એક્સિડન્ટ કાલ બનાવ બની ગયો છે। આ નાલું 4 મહિનાથી ખોદીને 5 મહિનાથી રાખી દીધું છે। પછી આજ દિવસ સુધી કોઈ નાલાના અધિકારી, મ્યુનિસિપાલિટીના અધિકારી થઈ જશે એવા આશ્વાસન આપી અને કોઈ હજી આજ દિવસ સુધી આવ્યું નથી। આ નાલાને કોઈ તોડવાની જરૂર જ નહોતી। આ 6 મહિનાથી અમારે રોજની તકલીફ થાય છે। દવાનું કામકાજ છે અમારે, અહીંયા કોઈ આવતું નથી। અહીંયા અમારા બધા વેપારીઓ આવતા હોય એ બધા મોઢે બાંધીને ઉપર ચડે છે। અહીંયા વરસાદ થાય તો કચરો ને એવું બધું ઉપર આવે છે। સામે આંગણવાડી છે, આંગણવાડીના છોકરાને બધું અહીંયાથી જેમ ફાવે એમ બધા આડા ઊભું રહેવું પડે છે। બધાને હલવા ચાલવામાં ને બધે તકલીફ પડે છે। સામે ઓલી કોટક સ્કૂલ છે, ત્યાંથી બધા છોકરા આવતા હોય તો એને રસ્તો ઓળંગવામાં તકલીફ પડે છે, બધે પડી જાય છે ત્યાં નીચે। અહીંયા પછી અમારે કામકાજ હોય તો આ ગાડીને એવું કંઈ નોડી, અહીંયા ટ્રાફિક થઈ જાય છે। ચોક્કસ તો રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે, લોકોને આ તરફથી પેલી તરફ જવા માટે માત્ર ને માત્ર આ પાઇપનો સહારો છે તે લઈ રહ્યા છે। ચોમાસું પૂર્વે આ વોકળાનું કામકાજ છે તે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસું વિદાય લેવાનો સમય છે તેમ છતાં વોકળાનું કામ છે તે હજુ સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યું। ત્યારે ગઈકાલે જે સરજીલ સોલંકી નામનો જે વ્યક્તિ છે જે આ તરફથી પેલી તરફ જતો હતો ને ત્યારે અહીંયાથી તે પડી જવાના કારણે, વોકળાના પાણીની અંદર ગુંગળાઈ જવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે તેમના કોર્પોરેટર ભલે ફેસબુક ઉપર પોસ્ટ મૂકતા હોય કે તેમની પાસે 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ પડી હોય, પરંતુ જૂના જે કામો છે તે કોર્પોરેટર વહેલી તકે પૂર્ણ કરે તે પ્રકારની માગણી સ્થાનિકો કરી રહ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાત।